તો મારું એક સૂત્ર છે, તારા નહીં માનવાથી એનું અસ્તિત્વ મટી નથી જતું. કારણ કે કલ્પના ચાવલાને લઈને જે કોલંબિયા ક્રેશ થયું એ અમાસના દિવસે થયું અને એના પછી નાસા હિન્દુ પંચાંગ પ્રમાણે સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છે. કારણ કે પૂનમ અને અમાસના દિવસે સૌથી મોટી હલચલ થતી હોય. પૂનમના દિવસે શું થાય સમુદ્રમાં, અને અમાસના દિવસે શું થાય? તો ખાલી ઇન્ડિયાના મહાસાગરમાં જ આવે કે અમેરિકાના મહાસાગરમાં પણ આવે? તો એને કઈ રીતે ખબર પડી કે પૂનમ આવી? અમેરિકાના દરિયાને ખબર પડે છે, જાપાનના દરિયાને ખબર પડે છે કે પૂનમ આવી કે અમાસ આવી. હવે જો તમારું ટેસ્ટિંગ ચાલુ થાય, કેટલા વર્ષથી તમે અમેરિકામાં છો ને ખબર પડશે. આપણી હોળી ક્યારે આવે? ફાગણ મહિનાની રક્ષાબંધન, ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હનુમાન જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, દેવ દિવાળી. તો આપણા જ્યારે જ્યારે તહેવાર આવે ત્યારે અહીંના દરિયામાં પણ ભરતી આવે ને. ઈસ્ટરના દિવસે નથી આવતી, નાતાલના દિવસે નથી આવતી, ગુડ ફ્રાઈડેના દિવસે નથી આવતી, પણ ક્યારે આવે છે? ભારતના જ્યારે કોઈ પણ અમાસ આવે એટલે કે દિવાળી આવે ત્યારે દરિયામાં ઓટ આવે. તો વિચાર કરો, ઘણીવાર 2 સાતમ કપાતી હોય, 1 છઠ વધતી હોય, કાં 14 દિવસનું પખવાડિયું હોય, કાં 16 દિવસનું પખવાડિયું હોય, અને ભાવનગર જિલ્લા સાથે જે લોકો કનેક્ટેડ છે એને ખબર હશે, નક્કળન નિષ્કલંક મહાદેવ ક્યારે આવે દર્શન? એના ભાદરવી અમાસે. હવે જો કેલેન્ડરના મહાનતાની વાત કરું કે જે દિવસે પુરુષોત્તમ મહિનો હોય ને એટલે દર્શન 1 મહિનો લેટ જતા રહી જાય. તો એને કઈ રીતે ખબર પડી કે આ વખતે પુરુષોત્તમ મહિનો આવે? આ સૌથી મોટી આપણી કેલ્ક્યુલેશન છે, ખાસિયત છે. હું તમને જગાડવા આવ્યો છું કે જાગ મચ્છંદર ગોરખ આયા. કેટલી ભવ્ય અને મહાન સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. મારે તમને ખાલી એટલું જ કહેવાનું હતું કે આપણા કડિયા મિસ્ત્રી સુથાર ક્યારની રજા રાખે? અમાસની. બરાબર. તો તમે ક્યારે વિચાર્યું કે અમાસની રજા કેમ રાખે? કે અમાસના દિવસે દરિયામાં શું આવે અને પૂનમના દિવસે શું આવે? તો આપણા શરીરમાં પણ 70% પાણી છે. જે દિવસે પૂનમ હોય એટલે આપણા શરીરમાં પણ ઉછાળા આવે, અને જે દિવસે અમાસ હોય ત્યારે આપણને ડિપ્રેશન ફીલ થાય. તો કડિયા મિસ્ત્રી સુથાર જે લોકો કાર્વિંગનું કામ કરતા હોય એ અમાસના દિવસે એને ડિપ્રેશન ફીલ થાય. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું કે અમાસના દિવસે રજા રાખવી. અને પૂનમના દિવસે શું થાય? ભરતી આવે એટલે ડિપ્રેશન પાછું આવે, એક્ઝાઇટી કહે છે અત્યારનું એ આવે. તો આપણા શાસ્ત્રોમાં કીધું એ પૂનમ ભરવી, ચોટીલાની ભરતી ભરવી, વડતાલની ભરવી, ગઢડાની ભરવી, કોઈ બીજા નજીક ધાર્મિક સ્થળની ભરવી. પણ પૂનમના દિવસે તમારે ચાલતા જવું, અને ચાલતા ચાલતા તમે કોઈ પણ ધાર્મિક સ્થળ બાજુ જાઓ એટલે નોર્મલ વોકિંગ થાય, અને નોર્મલ વોકિંગથી નોર્મલ એક્સરસાઇઝ થાય અને આપણું ડિપ્રેશન ડાઉન થાય. હવે એનાથી પણ હું તમને મહાન વાત કરું. જ્યારે 20-25 વર્ષ પહેલાં હું જાપાન હતો ત્યારે એ લોકો આપણું હિન્દુ પંચાંગ લઈને બેઠા હોય, અને હિન્દુ પંચાંગમાં આશ્લેષા નક્ષત્ર આવે ત્યારે જ સાચા મોતી એને મળે, પાકે. એટલે એના દરિયામાં પણ આપણા જે નક્ષત્ર છે એ પ્રમાણે ચાલી રહ્યું છે. અને એના લીધે આપણે જે મહાન સંસ્કૃતિના વારસદાર છીએ એ તિથિ પ્રમાણેના આપણે વારસદાર છીએ. આપણા બાળકોને કદાચ હવે તિથિ જોતા પણ નહીં આવડે. હવે તમે એક ઉપવાસ કરો છો એકાદશીનો, તો એકાદશીનો ઉપવાસ કેમ કરીએ છીએ? હમણાં વિયેનાની અંદર જાપાનીઝ સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થયું, જેણે એવું સાબિત કર્યું કે એકાદશીના દિવસે જે ટી સેલ ડેવલપ થતા હોય છે એ કેન્સરના ટી સેલ ઓટોમેટિક નષ્ટ થઈ જાય છે. તો જે દિવસે એકાદશી હોય તો આપણા શાસ્ત્રોમાં નિર્જળા એકાદશીની વાત કરી છે. અને નિર્જળા એકાદશીના 4 દિવસ પછી શું આવે? પૂનમ કે અમાસ. તો આપણા શરીરમાં જે 70% પાણી છે એ 70% પાણીની ચંદ્ર ઉપરની અસર ઓછી કરવા માટે આપણે એકાદશી કરી રહ્યા છે. હવે એકાદશીના દિવસે તમે મીઠું નથી ખાતા, તો તમને પ્રશ્ન થાય કે મીઠું ન ખાવું જોઈએ, સિંધા લૂણ ખવાય? થાય ને, પ્રશ્ન થાય કે આગે સે ચલી આતી એટલે આપણે સ્વીકારી લઈએ છીએ. હવે આપણે અહીંયા
આપણે ઉપવાસ કરીએ, Yes. ઉપવાસની જગ્યા ઉપર તો આપણે બહુ બધા ફરાળના ઓપ્શન તો બધા બહુ કરી નાખ્યા છે. હમ. તો એ રિયલી રાઈટ છે? ના, એકાદશીનો મતલબ થાય છે ગેસ ઉપર ચૂલા ઉપર ચડ્યા વગરનું ખાવું. એટલે કાચું ખાઈ શકાય fruit? કાચું ફ્રૂટ ખાઈ શકાય, કંદમૂળ ખાઈ શકાય, જમીન નીચેની વસ્તુ ખાઈ શકાય, એટલે બટાકા, શક્કરિયા. ઉપવાસ તો આપણને નિર્જળા ઉપવાસ કરવાનો કહે છે ને? પણ એ વખતે ડાયાબિટીસ નહોતો. ઓકે. એ વખતે પણ ગમે એમ કરીને તમે કંદમૂળ ખાઓ. હવે હું એક તમને પ્રશ્ન પૂછું, બુધવાર કરવાથી શું ફેર પડે અને ગુરુવાર કરવાથી શું ફેર પડે? તે ઉપવાસ ઉપર આપણે જઈશું કે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે કોઈ પણ એક ફાસ્ટિંગ કરવું, એટલે મેડિકલ સાયન્સે પણ પ્રૂવ કર્યું છે કે તમે એક દિવસ ફાસ્ટ કરો છો તો તમારા શરીરના પાચક રસો પોતાનું સ્વપાચન કરે છે અને ડિટોક્સ અને શરીર થાય છે અને ટોક્સિન મરી જાય છે. પણ જે દિવસે તમે બુધવાર કરો છો અને જે દિવસે ગુરુવાર કરો છો એ બેયની અસર અલગ અલગ છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, આપણા વાર કેટલા, કલર કેટલા, સૂર્યનારાયણ ભગવાનના રેબોના કલર, સૂર કેટલા, સૂર્યનારાયણ ભગવાનના ઘોડા કેટલા, ઋષિ કેટલા, 7 સપ્તર્ષિની વાત કરી છે. એમ આપણા ચક્ર કેટલા, સહસ્ત્રા, આજ્ઞા, વિશુદ્ધ, અનારત, મણિપુરમ, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર. હવે જે દિવસે તમે બુધવાર કરો છો ત્યારે વિશુદ્ધ ચક્ર ચાલુ થાય છે, જે દિવસે ગુરુવાર કરો છો ત્યારે સહસ્ત્ર ચક્ર ચાલુ થાય છે, આજ્ઞા ચક્ર ચાલુ થાય છે, રવિવાર કરીએ છીએ ત્યારે સહસ્ત્ર ચક્ર ચાલુ થાય છે. એમ તમારા ગુરુદેવ નક્કી કરે કે કયો વાર કરવાથી તમારું શરીર બેલેન્સ થશે. એટલા માટે ભારતની અંદર બુધવાર કરવાથી અલગ ફેર પડે અને ગુરુવાર કરવાથી અલગ ફેર પડે. પણ પૂનમ ને અમાસ ઉપર આપણે આવી જઈએ તો જન્માક્ષર પ્રમાણે જે બાળકોનો જન્મ પૂનમના દિવસે થયો હોય તો જન્માક્ષરમાં એવું લખવામાં આવે કે માતાને કષ્ટ પડશે. કારણ કે પૂનમના દિવસે હમણાં અમે અમદાવાદની એક બ્લડ બેંકમાં બેઠા હતા. મેં એમના ડૉક્ટરને વાત કરી અને પૂનમને અમાસની મેં સમજાવી તો એણે એવું કીધું કે આપણે જો ડેટા છે બધો જોઈ લઈએ, છેલ્લા 4 વર્ષમાં જ્યારે પૂનમ હતી ત્યારે 30% લોહીની વધારે જરૂર પડી સમાજને. કારણ કે જ્યારે પૂનમ હોય ત્યારે ચોરી, લૂંટફાટ, બળાત્કાર, ખૂનની ઘટના થાય. આ તાજની ઘટના પણ પૂનમના દિવસે થઈ હતી અને ગોધરાની ઘટના પણ પૂનમના દિવસે થઈ હતી. તમને પૂનમના બીજા દિવસ ન્યૂઝપેપર તમારે જુઓ તો બેસણાની સંખ્યા વધારે હોય અને એટલા માટે આપણે કહીએ છીએ કોઈનો જીવ ન જતો હોય તો પૂનમને અમાસ ભારે છે એવું કહીએ. કારણ કે એ સાથે જોડાવાનો પ્રયત્ન કરે. તમે જે દેશમાં રહો છો એ દેશમાં 14ની રાતને કોમ્બિંગ નાઇટ રાખે છે. કારણ કે અહીંયા સાયકિક છે, સિરિયલ કિલર, કોઈ પણ જાતના કારણ વગર ખૂન કરી નાખે અને એના કારણે અહીંની ગવર્મેન્ટ એટલે ભારત સિવાયની ઘણી બધી ગવર્મેન્ટ 14ની રાતને કોમ્બિંગ નાઇટ રાખે છે. જે લોકો 40-50 વર્ષના હશે એ લોકોને ખબર હશે કે એક સમય જુનૂન જેવું પિક્ચર આવ્યું હતું કે પૂનમના દિવસે વાઘ જેવો થઈ જાય અને આજે પણ પૂનમના દિવસે પાગલપનના દોરા સૌથી વધારે પડે છે. તો આજે તમે અહીંયા આવ્યા છો તો તમારે એક વસ્તુ બીજી જોવાની કે જે દિવસે પૂનમ હોય એ દિવસે દાંત ખેંચાવા નહીં જવાનું. એ તમે 3 દિવસ પછી ખેંચાવી શકો છો. કારણ કે પૂનમના દિવસે તમે કોઈ પણ સર્જરી કરો તો લોહીને ગંઠાવાનો ગુણધર્મ બંધ થઈ જાય અને લોહી વહેવાનું વધુ ચાલુ કરે. એટલા માટે પહેલાં ડિલિવરી ઘરમાં થતી હતી અને ડિલિવરી જ્યારે ઘરમાં થતી હોય ત્યારે બ્લીડિંગ બંધ નહોતું થતું. એટલે ભારતની અંદર પૂનમના જન્મને ભારે ગણવામાં આવ્યો છે. પણ પૂનમના દિવસે યજ્ઞ, તીર્થ, યાત્રા કરવાનું કીધું છે કારણ કે ડિપ્રેશનની અસર આપણા ઉપર ઓછી થાય. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, તમે હાથથી દાળ ભાત ખાઓ તો મજા આવે કે ચમચીથી ખાઓ તો મજા આવે? તો શું દાળ ભાત બદલાઈ જાય? ના. આપણે તો અહીંયા બહુ સુખી થઈ ગયા કારણ કે તમે અમેરિકામાં આવ્યા. આપણે તો નીચે બેસીને જમવાની પંક્તિ પડતી હતી અને એ આસનનું નામ હતું સુખાસન, સર્વ પ્રકારનું સુખ આપવાવાળું આસન. હવે આપણે બહુ સુખી થયા એટલે શું લાવ્યા? ડાઇનિંગ ટેબલ લાવ્યા. એટલે બેઠા બેઠા જમવાનું ચાલુ કર્યું. એનાથી પણ વધુ થયા એટલે આપણે બુફે કર્યું લગ્નમાં અને તમે એનાથી પણ આગળ વધ્યા એટલે અહીંયા ડ્રાઈવ થ્રુ લાવ્યા. 80 માઇલની ઝડપે બર્ગર ખાઓ પછી પ્રેશર વધે કે ન વધે? તો કે ભાઈ પ્રેશર 160 થઈ જાય કારણ કે 80 માઇલની ઝડપે. તો ભારતમાં 2 સુખ આપેલા છે, નિંદ્રા અને ક્ષુધા. આના માટે
તમે જેમ અહીંયા આવ્યા હતા, અહીંયા આવવાનું મૂળ કારણ આપણે રંગવા આવ્યા હતા અને આપણે જ રંગાઈ ગયા. આપણને જ ખબર ન પડી કે આપણે કોના માટે અહીંયા આવ્યા હતા. તો ભારતની જે પરંપરા છે એ પરંપરાની અંદર તમારા ત્યાં હજી પણ સમય છે. જો નીચે બેસીને જમવાનું થતું હોય તો તમે સુખાસનમાં બેસીને ભોજન લેવાનો આગ્રહ રાખો. તમે હવે સુખી થઈ ગયા છો તો ઘરમાં કચકડા, મેલેમાઇટ, બીજી આર્ટિફિશિયલ કંઈ પણ હોય એની બદલે દેશમાંથી, ઇન્ડિયાથી કાંસાની થાળી મંગાવો. કારણ કે આપણા વડવાઓ શેમાં ખાતા હતા? કાંસાની થાળીમાં.